તો ભાઈ અમે આવી ગયા છે નડિયાદમાં અને વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ નડિયાદ. અને ભાઈ નડિયાદમાં અમે શૂટ કરવા આવ્યા હતા. અને જો હા ભાઈ સફરજન છે, આના ભાઈ સફરજન કહેવાય અને આપણા સલમાનભાઈ છે. તો ભાઈ વિડીયો શૂટ કરવા માટે કંઈ બીજું કરવાનું ના હોય, આ રીતે ફોન પકડી લેવાનો હોય, ગમે તે હોય. બધા તો લોકો વાતો કરે યાર, પણ વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દો ભાઈ, આજે કરો કાલે કરો, પણ એવું બધું ના હોય. તો ભાઈ સ્ટાર્ટ કરી દીધું. જો આના બાઇક કહેવાય યાર, આવું બધું બ્લોગમાં બીજું કંઈ હોય નહીં, આ રીતે બ્લોગમાં ચાલુ રાખવાનું હોય. અને આના તોરણ કહેવાય, આ છે નડિયાદ મંદિર. તો ભાઈ આ રીતે ચાલુ રાખવાનું હોય, કોઈ એવું ના હોય કે વિડીયો શૂટ કરો. પબ્લિક તો બોલવાનું બોલશે, તો એમનું કોમ છે ભાઈ. એકવાર તમે ફેમસ થશો ને એટલે ભાઈ બધું પબ્લિક તમને રિસ્પોન્સ અને માન આપશે. પણ જ્યાં સુધી તમે ચાલુ નહીં કરો ત્યાં લગીને ભાઈ આવું જ રહેશે. એટલે બ્લોગમાં બનાવી રહેજો, બીજું બધું બહુ બતાવું. આના ભાઈ કેરા કહેવાય. જો બરોબર જોયું ભાઈ, વિડીયોમાં એવું તો નહીં આવી જોયું ને, કદાચ ગાર બાર તો એડ નહીં થઈ જાય. પેલા માસી ખતરનાક વસ્તુ બોલ્યા. જો આ બીજા આપણા ફ્રેન્ડ બોલો હું આવી ગયા, જોડાઈ ગયા છે. જો તો વેલકમ ભાઈ. ચલો આપણે હવે શાકભાજી બાજુ પેલી બાજુ જઈએ, બરોબર. આ બાજુ મસાલાનો ઉતારો, આ બાજુ મસાલાનો. જો આના શાકભાજી કહેવાય, આના મરચા કહેવાય ભાઈ, હે આના ધાણા મરચા કહેવાય. જો આના ટામેટા કહેવાય, આના ગાજર કહેવાય. જો જો પેલી બાજુ તો નડિયાદ સંતરામ શાક માર્કેટ છે ભાઈ. जो इसे आंबरा बोलते हैं भाई, इसे आंबरा बोलते हैं. खाटा खाटा लगता है, इसका तेल भी बनता है. तो भाई नडियाद में आओ तो जरूर भाई आवजो, बरोबर. आ बाजू च्यवनप्राश में चलता है. हाँ, डाबर च्यवनप्राश में चलता है. वो भाजी बोलते हैं. ना जो पहला एला तारे हमनो वीडियो बनाव्યું તો એક, અને બીજી વાર આવી ગયા છે. આપણે આંબરા લઈને બેઠા છો તો મસ્ત ભાઈ આંબરા વેચે છે. તો સંતરામમાં આવું તો ભાઈ જરૂરથી આવજો, બરોબર. અને આ બાજુ બીજા આપણે બતાવું, એ ભાજી લઈને બેઠા છે. જો આના મેથીની ભાજી કહેવાય, ના જોયું હોય તો જોઈ લેજો, બરોબર. તો આ પણ ભાજી બહુ મસ્ત ખાજો. અને इसे નેચો નેચો બરાબરના ચાદરો है, जो वाँका वाँका हेरना पड़ता है. जो આના તુવેરો કહેવાય, પછી આના ગલોડા કહેવાય, આના પાપડીઓ કહેવાય. આ બધું તમે જોયું નહીં હોય કદી લાઈફમાં, પણ તમને બતાવી દઉં હું એકવાર, બરોબર. હા જો જો આ વેકા છે, બરોબર. અને આના બટાકા કહેવાય. તમે લાઈફમાં કદી ના જોયા હોય તો એ પણ જોઈ લેજો. જો આના પત્તરવેલીના પોન કહેવાય, જેની પ્રોસેસ બહુ ખતરનાક હોય પણ લાગે મસ્ત. જો આના પત્તરવેલી કહેવાય. તો ભાઈ સંતરામ મંદિરમાં ગમે ત્યારે તમે આવો ને તો ભાઈ આ શાક માર્કેટ નાનું છે પણ બહુ મસ્ત છે. તો જરૂરથી એકવાર મુલાકાત લેજો. અમે તો આવ્યા હતા પ્રમોશન શૂટ કરવા માટે. જો આ કાકા કાકડી કહેવાય આના, અને આના હુરણ કહેવાય. જો જો આના હુરણ કહેવાય. જો इसको हुरण बोलते हैं, जो जमीन में खाता है और साला ऊपर से डूख बाहर काटता है. जो આ બાજુ દેશી કોબી છે. જો તરીસનું શેર ભાઈ, બરોબર. આ બધું આના જો ડેંટો કહેવાય, આના લહણ કહેવાય. આ તમે કદી જોયું ન હોય તમારી લાઈફમાં લહણ, બરોબર. તો આના જો ડુંગળી કહેવાય. અને આ લાલ લાલ શું, આ લાલ લાલ શું કહેવાય? ગાજર કેવાય. હા, ગાજર અને ટોમેટો. તો તમે જોયા છે કદી? જો આ કોમેન્ટ કરજો, આ શું? આ નહીં પણ શાકમાં ભાઈ ખવાય, બરોબર. બ્લોગ બહુ મોટો બની રહ્યો છે, હજુ તમને ભાઈ આગળ લઈ જાઉં, બરોબર. તો ભાઈ ભૂક્કા કાઢી નાખે એવું ભાઈ નડિયાદમાં વસ્તુ મળે છે ભાઈ, તો આવી જ જજો, બરોબર. બરોબર ને? જો તો આ કયું? આ ડ્રેગન ફ્રૂટ કહેવાય. જો તમે તમારી લાઈફમાં કદી ખાધું ના હોય તો એકવાર તો જરૂર ભાઈ ટ્રાય કરજો. અને આ બાજુ છે ઓપ્પો વિકાસ સેલ્સ, અહીં પણ મુલાકાત લઈ લેજો. મેરા હાથ અભી થાકી જાતા હે તો प्रॉब्लम हो जाता है भाई, बरोबर. અને આ અમારા શૂટર ભાઈ, આ અમારા શૂટર છે. એ આપણો વિડીયો શૂટ કરવા આવે છે, જ્યારે આવે તાર આ મલ જ છે. તો ભાઈ એમને ભાઈ ફોલો કરી લેજો, બરોબર છે. જો 20 કિલો આ બાજુ. તો નડિયાદની બહાર ભાઈ નીકળી ગયા છે, બરોબર. આપણે આ સીધો રસ્તો છે. અને આ ભાઈ અહીંયા પણ કપડાં બહુ મસ્ત મળે છે, અમે અહીંયા જ ખરીદ્યા છે કપડાં, બરોબર. તો નીકળીએ આગળ, બરોબર.
અહીંયાથી ભાઈ આપણો બ્લોગ ખતમ કરીએ અને વાહણ બહાણ લેવો હોય તો એ આપણે અહીં આવી જ જજો ભાઈ. તો ભાઈ બ્લોગ વિડીયો તમે સ્ટાર્ટ કરો ભાઈ. વિડીયો સ્ટાર્ટ કરશો તો બધું મળી જશે કન્ટેન્ટ. કંઈ કન્ટેન્ટ શોધવાની જરૂર નહીં. એકવાર તમે ફેમસ થશો ને એટલે પબ્લિક જરૂરથી તમને ફોલો કરશે. તો ભાઈ ઓરિજિનલ કન્ટેન્ટ બનાવો, કોઈની કોપી ના મારશો, બરાબર? તો ચલો ભાઈ મળીએ બીજા બ્લોગમાં, બરાબર? તો ગુડ બાય. તો ભાઈ આવા નાના નાના પણ જે લઈને બેસે છે એમને પણ ભાઈ સપોર્ટ કરજો. જો આ બાજુ તો મળીએ ભાઈ, બરાબર? આવતા નવા બ્લોગમાં. નડિયાદનો બ્લોગ હતો આ. બ્લોગ કહેવાય કે બ્લોગ કહેવાય આઈ ડોન્ટ નો, પણ બની ગયો, બરાબર? 5 મિનિટનો બ્લોગ બન્યો. અપલોડ કરવામાં ભાઈ બહુ વાર લાગે, બરાબર? તો દિવાળી આવી રહી છે તો ભાઈ આવા નાના નાના પણ એમને પણ સપોર્ટ કરજો. જો એટલે ખરી જ જો, બીજું કંઈ નહીં, બરાબર? તો મળીએ બીજા બ્લોગમાં. 50 અને આના ગયણી કહેવાય. જો આ કાકા ગયણી નડિયાદમાં લઈને ઊભા છે તો ભાઈ એમને પણ સપોર્ટ કરજો, બરાબર? દુકાનમાં લીધા કરતાં કેટલાની આ 10ની 2 છે. તો ભાઈ 10ની 2 5 રૂપિયા કશું ના કહેવાય, બરાબર? તો ભાઈ ગયણી લઈ લેજો, બરાબર? અને આ છે ઓઢણી. તમારી ગર્લફ્રેન્ડ હોય, વાઈફ હોય તો ભાઈ આમની જોડે પેલી ફેર આવેલા અમે લીધેલી, તો ભાઈ આમની જોડે તમે લેજો, બરાબર છે? ઓઢણી બોઢણી જે પણ હોય. તો ચલો મળીએ બીજા બ્લોગમાં, બરાબર? બાય.